હાલો મિત્રો, આપણે આજનું 13 જૂનના કરંટ અફેર જોઈ લઈશું. સૌથી પહેલાં છે કે પીડબ્લ્યુડી પર્સન વિથ ડિસેબિલિટી માટે કે ભારત સરકાર ખાલી માત્ર 0.02% તે ખર્ચ કરે છે પીડબ્લ્યુડી માટે. ભારત સરકારે યુનિવર્સલ ડિસેબિલિટીની માંગ કરી છે. અને બીજી વસ્તુ છે કે એના માટે કે મિનિમમ ફ્લોર બેસિક એની પાસે પે મળે એટલે એની માટે પેન્શન ફ્લોર રેટ લાગુ કરવાની હોય છે કે ભાઈ લઘુત્તમ મહિને 8,000 રૂપિયા એમને મળે. બીજું છે કે કોલ એક્સચેન્જ રૂલ આવ્યો છે કે જેના કારણે કોલમાં ક્ષેત્રમાં પારદર્શિકતા, સ્પર્ધા અને વેપાર સુગમ બનવાના નિયમ બનાવવામાં આવ્યા છે. પછી ત્રીજું છે કે આઈએનએસ બાજ છે એનું એક્સપાન્શન છે. તો રક્ષા મંત્રાલયે આઈએનએસ બાજના વિસ્તરણ પર પૂર્ણ વિચાર કરવાની ભલામણ પાઠવવામાં આવી છે. આઈએનએસ બાજ જે અંડમાન નિકોબાર ખાતે ભારતીય નૌસેનાનું એર સ્ટેશન છે એનું એક્સપાન્શન કરવું હતું. તો પર્યાવરણ મંત્રાલયે અને ડિફેન્સ મિનિસ્ટરને પત્ર લખ્યો કે તમે એકવાર રિકન્સિડર કરી જો કે ભાઈ આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. પછી વર્ષે NSETDG રીટેસ્ટ એટલે કે જે આપણે અત્યારે નીટ એક્ઝામ થઈ રહી છે તો એની જે એક્ઝામ રીટેસ્ટ થવાની છે તો એની માટે કેબિનેટ સેક્રેટરી જે આપણે ટીવી સોમનાથ છે એમને એક જે રીટેસ્ટ થવાની છે એની બધી તૈયારી છે એની સમીક્ષા કરી લીધી છે કે ભાઈ આ વખતે બધું રેડી છે ને આ વખતે કંઈ પોસિબિલિટી નથી ને કે કંઈ ઇસ્યુ થઈએ કેવી રીતે. પછી એક છે કે આપણે જે અટેક થયો છે આપણો હોર્મુઝ ખાતે, ભારતની શિપ આવતી હતી, સિવિલિયન શિપ હતી, એની ઉપર અટેક થયેલો છે. તો અટેક છે શિપ ઉપર અનએક્સેપ્ટેબલ છે. ભારતે કીધું છે કે ભારતીય કર્મચારીઓ ધરાવતા જહાજો પર થયેલા હુમલાને અનએક્સેપ્ટેબલ ગણાવ્યો છે. અને ટ્રમ્પ એમ કહે છે કે આ હુમલો છે ઈરાન આની માટે જવાબદાર છે. અને નાગરિકો જહાજમાં સામે લિથલ અને ડેડલી ફોર્સનો ઉપયોગ કરી અને એની ઉપર અટેક થયેલો છે, જેમાં આપણા વાયુસેનાના માણસોનું પણ દુઃખદ અવસાન થયેલું છે. પછી જે આપણે અમદાવાદ ખાતે AI-171 ક્રેશ થયેલું છે AIBનું, જે એરક્રાફ્ટ એક્સિડન્ટલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, એને એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું જેને 1 વર્ષ પૂરા થયા છે કે ભાઈ તપાસ હજુ ચાલુ છે પણ અંતિમ નિષ્કર્ષ જાહેર નથી કરાણો, પણ અનુમાન આપી છે કે ભાઈ આવી રીતે અનુમાન થયું છે, 1 વર્ષ એનું કમ્પ્લીટ થયું છે. પછી એક સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 329 એમ કીધું કે જો કોઈ 329 હેઠળ હોય તો રિટર્નિંગ ઓફિસરના આદેશમાં સુપ્રીમ કોર્ટ સીધી રીતે કાંઈ દખલગીરી ના કરી શકે. પછી અને હોર્મુઝમાં અત્યારે જે ઈરાન અમેરિકાનો ઇસ્યુ છે એમાં હોર્મુઝ સ્ટેટ ઉપર એમ કહેવી છે આપણે કે US શુડ લિફ્ટ બ્લેકેડ બિફોર આસ્કિંગ